હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. 6:30 વાગી ગયા છે. ઉત્સવ ઉઠી ગયો અને નાવા ગયો, અને પાછળ તમે જોવો જ છો સાબજી ચા પીએ છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો હવે હું મારું કામ રૂટીન મુજબનું કરી લઉં, ફટાફટ ટિફિનનું અને ઉત્સવનું કરી લઉં, પછી મળીએ થોડી વાર રહીને. બરોબર ને સાહેબ? રેડી ઓકે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. અને આપણે તૈયાર થઈ ગયા છીએ. સ્કૂલે જવાનો ટાઈમ થોડીક વાર છે, 10 મિનિટની. તો જોઈએ આપણે મમ્મી શું કરે છે, શું ચાલે છે અત્યારે. રસોઈ ચાલે છે, શાક વઘાર્યું ને રોટલી બનાવું. બરાબર. તો આને તારું થઈ ગયું સ્કૂલનું રેડી બધું. હવે રોટલી બનાવી લો, પછી ભાખરી બનાવું. ત્યાં તાર ડેડી દીવાબત્તી કરી લઈએ, એટલે ભાખરી ગરમ ગરમ રહે એટલે તમારે ટિફિન ભરાઈ જાય. તાર ડેડી ઠંડો પવન છે વિજય, બહુ ઠંડો પવન છે. બહાર મોજા પહેરવા પડ્યા. મોજા તો પહેરી લીધા, પણ કોટ તો તમે દરરોજ પહેરો જ છો, અને રૂમાલે બાંધી લેજો. ટોપી રે, ટોપી દરવાજા પાછળ મેં રહી ગઈ. બધું લઈ લો. ટોપી પહેરી લેજો બાપા, ટાંકી ઢૂંબીને. એમ તો 15 કિલોમીટર કાપુર. આજ બહુ ઠંડો પવન છે. અમે 2 દિવસથી થોડુંક ઠંડીનું મોજું છે નહીં. તમે શું ગોતો? મન કયો ને, રૂ ગોતો ને, હાલો હું દઉં. હા, ઘરનું કામ બધું થઈ ગયું ને હવે થઈ ગઈ છું ફ્રી. અને આજ તો છે ને એકદમ પવન છે, બહુ જ. બારી બારીને બધું બંધ કરવું પડ્યું. નહીં તો ઘરમાં ઉડીને બધું આવે. 5મો માળ છે ને તોય ધૂળ ઉડીને આવે છે ઘરમાં. ચાલો તો હવે આપણે મારે મમરા વઘારવા છે, એટલે મેં હવે તેલ મૂક્યું છે. જો એક બાજુ ગેસે તેલ ગરમ થાય છે. મમરા પણ આપણે કાઢી લીધા છે. વેફર છે, પૌવા છે, માનવીના દાણા છે, સેવ અને ઝીણી ભૂંગળી. ઓલે વખતે મમરા વઘાર્યા ત્યારે ભૂંગળી નહોતી, એટલે બહુ મજા આવી નહીં. એટલે ચાલો તો હવે હું ફટાફટ મમરા વઘારી લઉં, પછી આપણે મળશું. ચાલો, આપણા મમરા વઘારાઈને થઈ ગયા છે મસ્તીના રેડી. જો બધુંય સેવ, વેફર, ભૂંગળી, માનવીના દાણા, પૌવા સરસ મસ્તીના વઘારાઈ ગયા. થોડાક દાણા નાખીએ ને તો ઉત્સવભાઈએ ખાતા હોય ને તો ભૂખ ન લાગે, એટલે દાણા નહીં ખાય તો પેટમાં કંઈક હાલ રે. હાલો હવે હું ફટાફટ મમરાને ભરી લઉં. ચાલો હવે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ. અને આજ તો મમરા તરાણા છે, વઘારાણા છે એવું લાગે છે મને. શું તે વાત સાચી છે? મમરા વઘાર્યા, પણ તારા માટે જો થોડીક વેફર કાઢી લીધી ખાવા. એ સારું કર્યું. મમરા નાખી ને તારા માટે કાઢી લીધી. અને જમવામાં શું છે આજે? લીલી ચોરીનું શાક, ઓહો બટેકાનું. ઓહો
તે ખાવાનું જો હા તો મેં ક્યાં ના પાડી હા હાલ જમી લેવું છે મારા તો કેટલું કામ હજી બાકી કાંઈ વાંધો નહીં હાલો હાલો ફ્રેન્ડ્સ 4:30 પોણા 5 જેવો ટાઈમ થઈ ગયો છે બે માં દીકરો આજ તો ઉઠી ગયા અને મસ્ત મસાલાવાળી ચા પાકે જો મસ્ત મસાલાવાળી ચા પાકે છે આપણા માટે ઉત્સવને ચા પીવી નથી મેં તો હું બનાવી લઉં અને ઉત્સવ એનું કરે છે ભેળનું કામ જો એમાં શું કટિંગ થાય છે ઉત્સવ ડુંગળી છાલ વહી જાય ને જો ઉપર ફોતરું જોજે પછી શું નાખીશ ટમેટું જો ટમેટું રાખ્યું જ છે બાજુમાં પછી આજે એમાં મસાલા બધા નાખી દઉં બરાબર ને ઉત્સવને કાલે સ્કૂલે આ જ પ્રોગ્રામ છે કા ઉત્સવ કાલે એને બધાને અલગ અલગ વસ્તુ લઈ જવાની છે ઉત્સવ શું એવું લઈ જવાનું હાલો સવારમાં હું બાફીને કમ્પ્લીટ કરીશ ત્યારે તમને બતાવીશ ચાલો તો શું બનાવવાનું છે આજે રસોઈમાં રસોઈમાં તો હજી વાર છે થોડી લસણ ખોયલું લસણ વાળી ચટણી ખાંડી લઉં ચાલો બનાવવાનું શું કે પ્લાન કરીને રાખ્યું અગાઉ આજ એમાં એવું જ કાલ તાર ડેડીની રજા છે ને બુધવાર છે તો એ કે સંતારે હલકું ફુલકું બનાવી તો હાલશે કે સવારે ભાખરી જોશે એ અત્યારે કહી દીધું એટલે મેં કીધું આજ કાતરો થઈ ગયો વાતાવરણ ઠંડુ છે તો આપણને તો ખબર જ છે ગુજરાતી અને ઠંડુ વાતાવરણ હોય એટલે કા ભજીયા જોઈએ કા પુડલા જોઈએ આજે પુડલા બનાવવા છે મેથી છે ધાણા ભાજી ફૂલ ભરપૂર છે એટલે આજે એકદમ ગ્રીન પુડલા બનાવવા છે કાંઈ વાંધો નહીં એટલે એ બધી તૈયાર કરો પત્તા ડેડી આવશે પછી હું ગરમ ગરમ બનાવતી જઈશ ને તમે જમી લેજો બાકી કાંઈ વાંધો નહીં બરાબર ને ત્યાં હું લસણની ચટણી ખાંડી લઉં એ હા ચાલો તો હવે ડેડી આવી ગયા છે ડેડી આવી ગયા જય શ્રી કૃષ્ણ આવી તો સીધો લાંબો થયો છો ને મોબાઈલમાં મેચ છું મેં જ જોઈશ અને આપણે રસોઈ એ એનું કામ કરે બસ બધું જો રેડી થઈ ગયું અને હવે ખાલી પુડલા બનાવવાના જ બાકી છે હવે ડેડી આરામ કરી લે થોડીક વાર પછી ગરમા ગરમ બને પુડલા ગરમા ગરમ બને હાલો ગરમા ગરમ પુડલા ખાવા પહોંચી જાવ જો સરસ મજાના ગ્રીન પુડલા બનવા માંડ્યા છે એકદમ ફૂલ ગ્રીન જો હાલો બાપ દીકરો જમવા બેસે તમારે ખાવા હોય પુડલાની મોજ માણવી હોય તો જમવા માટે પહોંચી જાવ કાઉ છો બરાબર નહીતર હમણાં બાપ દીકરો તો જમી લેશે હું વિજય ચાલો બની ગયા અત્યારે આરામ કર્યા પાછળ એને હમણાં જમવાનું કમ્પ્લીટ થશે ને એટલે ઊભા થશે પછી ખાલી આપણે એટલું જ પૂછવાનું કેવા ભાઈના બસ જમવા ટાઈમે ત્યાં સુધી રસોડામાં માથું ના મારે કાંઈ ટેસ્ટફુલ વસ્તુ બની જાય એટલે જમવા બેસી છે અને જેવું બન્યું હોય એવું સચોટ કહી દો એમાં કઈ ફોલ્ટ હોય તો અમારે કહી દે લગભગ તો બને જ નહીં એવું કાચું તો કાચું કાચું પાકું જી હોય સ્વાદમાં કઈ પણ હોય તો કહી દે એ સારું હાલો હાલો જમવા બેસતો બેના રેડી ટકાટક હો ભાઈ મસ્ત છે ને આ બીજું જો હા પુડલા જો આપડા કેવડા જો બતાવો વિજય ચાલો એક ભાગ આયા છે ને એક ભાગ આ છે બે તૈયાર મજા આવી તમને બહુ મજા આવે છે અને વાહ બને ગરમા ગરમ આ દેવાય ભલે બનાવ્યા છે હાથે નોનસ્ટિક ની લોટી જેવડા પુડલા આવડે તમે ખાધા જ રાખશો ખાવા દે બધું ખાવું ભલે ખાતા જમી લ્યો ચાલો તો હવે મેં આને રેડીએ જમી લીધું છે આપણો પુડલો અને આ છે મમ્મીનું પુડલું આખી તવી જેવડા બધા એવડા જ કર્યા આ રહી બધી. હવે ડેડી બનાવશે અને મમ્મી જમશે કાંઈ ન કરું એને આવડે મારું કામ નહીં એમાં ટ્રાય તો કરો નહીં હો. લેવી છે, લે. નહીં એને ઉઠલાવતા જ ના આવડે એમાં એવડું પુડલું હોય એને પુડલું ઉઠલાવતા આવડે જો, ખાધા વગર નહીં ને હું ઉઠલાવીશ નહીં. આમ જો આપણે ઉઠલાવીએ આમ જો હા, એમ. આમ હોય જોયું? ડેડી ઉઠલાવે તો અડધું અંદર ને અડધું બહાર થાય હા, તો ઉઠલે જ ના હોય, ધક્કા જ કરી નાખે. હું ભૂખી રહું. ઉઠી રહીએ. હા મારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.